આજે હું તમને લઈ જવાની છું અમદાવાદના સૌથી ફેમસ ચણિયાચોળી માટેના ફેમસ લો ગાર્ડન માર્કેટમાં। તો મિત્રો આ વર્ષની જે ચણિયાચોળીનું કલેક્શન છે એ કેવું છે હું તમને આ વિડીયોમાં બતાવવાની છું મિત્રો। તો વિડીયોને પૂરા એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો આ વર્ષનું જો નવરાત્રિનું જે કલેક્શન છે એ કેવું છે હું તમને બતાવી રહી છું। તો સૌથી પહેલાં તો હું અહીંયા આગળ માર્કેટમાં ગઈ, ત્યાંથી જ તમે જોઈ શકો છો ભીડ, એટલી બધી ભીડ હતી કે ના પૂછોની વાત, માથું દુખી જાય એટલી ભીડ હતી મિત્રો। અને હું કાલે જ જઈને આવી હતી મિત્રો। તો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે અહીંયા આગળનું જે કલેક્શન છે આ વર્ષનું એ ખૂબ જ સરસ છે મિત્રો। જે જ્વેલરીનું કલેક્શન છે એ તો સુપર હિટ છે મિત્રો। જ્વેલરી તો એટલી સરસ આવી હતી, જે આપણે જે સેટ છે, બેંગલ્સ છે, હાથમાં પહેરવાની બંગડીને એ બધું જે છે એનું કલેક્શન પણ ખૂબ જ સરસ હતું મિત્રો। તો જોઈ શકો છો કે હાથમાં પહેરવાની જે બંગડીઓ આવે છે એનું કલેક્શન પણ ખૂબ જ હતું, જે ઓક્સિડાઇઝની આવે છે। સેટ પણ અલગ અલગ વેરાયટીની બધા જ તમને મળી જવાના છે મિત્રો। આ બધાની જે રેન્જ છે તમને 100 રૂપિયાથી હાથમાં પહેરવાની જે બેંગલ્સ છે એની 100 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે, અને જે સેટ હતા એ તમારે 150 થી 300ની વચ્ચે તમને રેન્જમાં મળી જાય છે। અને જે સેટનું કલેક્શન હતું એ પણ ખૂબ જ સરસ હતું। અને મિત્રો સેટના કલેક્શનમાં તો તમે જોઈ શકો છો સુપરથી ડુપર એવા તમે જોઈ શકો છો કે અહીંયા આગળ સેટ અને ચણિયાચોળી પણ એટલી સરસ હતી અહીં મિત્રો। તો મિત્રો વિડીયોને પૂરો એન્ડ સુધી તમે જરૂરથી જોજો, કારણ કે વિડીયોમાં તમને હું બધી જ જે શોપ છે લો ગાર્ડનની એ બધી જ તમારી સાથે શેર કરવાની છે। ભીડ તો એટલી હતી કે ના પૂછવાની વાત હતી મિત્રો। તો પણ મેં વિડીયો લીધો છે આટલી ભીડમાં પણ તમારા માટે શેર કરવા માટે। હું થોડી લેટ પહોંચી હતી, આમ તો મારે બપોરે જ નીકળી જવાનું હતું, પણ મારે સાંજે હું નીકળી તો અંધારું પણ થઈ ગયેલું હતું, એટલે વિડીયોમાં થોડું બ્લર હશે તો એનું તો તમે મિત્રો ટેન્શન ના લેતા, થોડું જોજો, ચલાવી લેજો, કારણ કે હું રાતે જ પહોંચી હતી તો। અને મિત્રો ઇયરિંગ્સ તો તમને આખું માર્કેટ પહેલાં ફરી લેજો અને પછી જ ખરીદજો, કારણ કે વેરાયટી એટલી બધી હતી આ વર્ષે। તો તમે જોશો કે વેરાયટી તમને કઈ ગમશે એ કે ના લેવી એ જ ખબર નહીં પડે, એટલી સરસ કલેક્શન હતું મિત્રો। અને જે ઇયરિંગ્સ છે, ઇયરિંગ્સ તો તમને અહીંયા આગળ 100 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે। તમે બાર્ગેનિંગ કરી શકો છો, ભાવ વધતો ઓછો પણ તમે ત્યાં કરી શકે છે મિત્રો। તો તમને જે 150ની ઇયરિંગ્સ હોય છે એ તમને 100 રૂપિયામાં પણ આપી દેશે। હું કાલે જ ગઈ હતી તો ભાવ તો ખૂબ જ વધારે હતો, અને આજે મારી હાથમાં તમે જુઓ છો મિત્રો એ તો મને ઇયરિંગ્સ ખૂબ જ ગમી હતી, તો મેં આ 100 રૂપિયાની પરચેસ કરી લીધી હતી, ખરીદી લીધી હતી મિત્રો। અને ઇયરિંગ્સ તમે જોઈ શકો છો કેટલું બધું કલેક્શન છે, અને હાથમાં પહેરવાની જે બેંગલ્સ છે એ પણ સરસ છે મિત્રો। તો આ ઇયરિંગ્સ જે ઉપર તમે જોઈ શકો છો એ 100 રૂપિયાવાળી છે, અને નીચે જે છે એ 150 રૂપિયાવાળી છે મિત્રો। અને આ બેંગલ્સ જે છે મિત્રો તમે જોઈ શકો છો કે આ તમને 100 રૂપિયાની 2 આપી દે છે। અને આ જે નવી વેરાયટીના તમે મિત્રો જે નેકલેસ જોઈ રહ્યા છો, જે સેટ જુઓ છો એ આ વર્ષે જ આ દેખાયા છે મિત્રો। તો આ જે બધા તમે જોઈ શકો છો એ 300 અને 350ના હતા। તમે બાર્ગેનિંગ કરીને તમે 300માં લઈ શકો છો, તમે તમારી પ્રમાણે જે ગમે તો તમે ભાવ વધતો ઓછો કરીને તમને જે ગમે એ લઈ શકો છો મિત્રો। બધા જ કલરનું કલેક્શન હતું અહીંયા આગળ મિત્રો। જે વિડીયોમાં મિત્રો તમે જોઈ શકો છો એક શોપ પર હું આવી હતી, એટલી ભીડ હતી કે તમે જોઈ શકો વિડીયો પણ નથી બનાવી શકી, એટલી બધી ભીડ હતી। અને તમે મિત્રો વેરાયટી તો એક ઉપરથી એક એવી વેરાયટી અહીંયા આગળ જોવા મળે છે। અને તમે મિત્રો બ્લાઉઝનું કલેક્શન પણ આ વર્ષે ખૂબ જ સરસ હતું। જે બ્લાઉઝીસ તમે જોઈ શકો છો એ બધા તમને 500 થી 700ની રેન્જની અંદર મળી જવાના છે, અને ખૂબ જ સરસ એકથી એક વેરાયટી પણ આમાં જોવા મળી જવાની છે। તમે એક દુકાન પર જે જોશો તમને બીજી દુકાન પર જરૂરથી જોવા મળશે, પણ તમને કંઈક આ ભાવ વધતો ઓછો જોવા મળે છે, તો તમારી રીતે તમારે
પૂરું માર્કેટ પહેલાં ફરી લેવાનું છે, પછી તમે ખરીદી કરજો મિત્રો। અને આ બજારમાં આ જે શોપ જુઓ છો મિત્રો, અહીંયા આગળ તમે આ બધી જ ચણિયાચોળી છે એ કોઈ 1500 વાળી છે અને કોઈ 2000 વાળી છે। આ શોપમાં કલેક્શન ખૂબ જ સરસ હતું અને કલર તમે મિત્રો જે કહેશો એ આ ભાઈ છે જે કાઢી આપતા હતા। મેં અહીંયા આગળ નીચે પડ્યા હતા તો બધા મેં જોયા, એટલા સરસ કલેક્શન હતું। દુપટ્ટા પણ મિત્રો આ વર્ષે ખૂબ જ સરસ હતા। નાના છોકરાઓ માટે તમારે ખરીદી કરવી હોય તો આ નાના છોકરાઓ માટેના કપડાં પણ આ નવરાત્રિમાં પહેરવાના ખૂબ જ સરસ મળ્યા હતા આ વખતે। અને આ જે તમે ખાલી ચણિયો લેવો હોય તમારે તો ખાલી ચણિયા માટે તમને 700 થી લઈને 1000ની રેન્જમાં મળી જાય છે। હું નવરાત્રિના 2 દિવસ અગાઉ જ ગઈ હતી તો તમે ભાવ તો અહીંયા કરતા જ નહોતા મિત્રો, તમારે એક જ ભાવ હતો કે તમારે લેવું હોય તો લો ને ના લેવું હોય તો કંઈ નહીં એવું કહેતા હતા, કારણ કે ભીડ જ એટલી હતી મિત્રો। અને આ જે ચણિયા તમે જોઈ શકો છો એ બધા 800 રૂપિયાના રેન્જમાં તમને મળી જવાના છે। કલર પણ તમારે જે જોઈએ બધા જ કલર અવેલેબલ હતા। મિત્રો અહીંયા જે બ્લાઉઝ તમે જોઈ શકો છો એ બ્લાઉઝ પણ તમને 500 થી 700ની રેન્જમાં સરસ વેરાયટી સાથે મળી જવાના છે। તમે જે પણ મેચિંગ તમે ચણિયો લો છો તમને અલગ અલગ લેવા હોય તો પણ મળી જાય છે। અને પૂરી પેર લેવી હોય તમારે આખી પેર ચણિયા દુપટ્ટા અને બ્લાઉઝ સાથે તો એ તમને 2250માં મળી જાય છે મિત્રો। બ્લાઉઝની વેરાયટી પણ ખૂબ જ સરસ હતી મિત્રો, એટલી બધા જ તમને બ્લાઉઝનું કલેક્શન અહીંયા આગળ જોવા મળી જશે। અને આ ઇયરિંગ્સ પણ મિત્રો જોઈ શકો છો બધી જ જગ્યાએ તમને 100 થી 150ની અંદર અવેલેબલ થઈ જાય છે। અને ડિઝાઇન પણ એટલી સરસ હતી ઇયરિંગ્સમાં, તમે જોઈ શકો છો આ પણ ખૂબ જ સરસ હતી। અને બાજુમાં તમે આ જુઓ છો એ પણ ખૂબ જ સરસ હતી। મેં અહીંયા આગળથી એક આ પરચેસ કરી હતી મિત્રો, જે ઇયરિંગ્સ છે એ। અને આ બધી નીચેવાળી તમે જોઈ શકો છો એ બધી તમને 80 રૂપિયામાં મળી જશે મિત્રો। અને જે સેટ હોય છે મિત્રો તો એ નેકલેસીસ જે તમે જોઈ શકો છો એ નેકલેસીસ તમને 150 થી 200ની રેન્જની અંદર તમને મળી જાય છે। પણ તમે વેરાયટી જોઈ જાય તમને એવું થશે કે કયું લેવું અને કયું ના લેવું, એટલી વેરાયટી અહીંયા આગળ ઉપલબ્ધ હતી। અને આ બધા જે ચણિયા તમે જોઈ શકો છો બધા જ તમને અહીંયા આગળ 1500 થી 2000ની રેન્જમાં મળી જાય છે। વેરાયટી એટલી સરસ હતી। જે હાથીવાળી તમે જોઈ શકો છો એ બધી તમને 1500 થી 2000માં મળે છે। તમે અહીંયા આગળ ભાવ વધતો ઓછો કરી શકો છો। અને હા મિત્રો કે તમે પહેલાં આખું બજાર ફરી લેજો અને પછી જ તમને જે ગમે એ લેજો, કારણ કે વેરાયટી એટલી બધી છે કે કંઈ આપણે પહેલાં લઈ લઈશું અને પછી આગળ એનાથી પણ સારી વેરાયટી જોવા મળી શકે છે। એટલે સૌથી પહેલાં તમે આખું બજાર ફરી લેજો અને પછી જ કંઈ લેવું હોય તો તમે લઈ લેજો। અને મિત્રો આ જે બ્લેક કલરની જે ચણિયાચોળી તમે જોઈ શકો છો એ 2000ની હતી। મને આ ખૂબ જ પસંદ આવી હતી। આમાં કલર કલેક્શન પણ એટલું સરસ હતું મિત્રો। અને આ ભાઈની હાથમાં તમે જુઓ છો એ 4000 સુધીની હતી। તમને એ ભાવ પણ મિત્રો 5000 સુધીનો પણ એ લોકો કહે છે, પણ તમારે ભાવ તમારી રીતે કરવો પડશે અહીંયા આગળ। આ જે મેં ભાઈને હાથમાં તમે જુઓ છો એ 4000ની ચણિયાચોળી હતી મિત્રો। અને આ જુઓ છો એ તમારી 2000માં મળી જાય છે। અને એમાં કલર ઓપ્શન પણ ખૂબ જ બધા હતા। અને આ રીતે તમારે ગામઠી ટાઈપની તમારે ચણિયાચોળી લેવી હોય તો 2500ની રેન્જમાં હતી મિત્રો। આખો પટ્ટો તમે જોઈ શકો છો એકદમ ફૂલ વર્ક કરેલું છે।
તો જે આ વ્હાઇટવાળી ચણિયા ચોળી તમે જે જુઓ છો એ 2500 રૂપિયાની છે। બધી જ શોપની અંદર અલગ અલગ પ્રાઇસ હોય છે એક જ ચણિયા ચોળીના મિત્રો, એટલે તમે હું કહું છું એ રીતે તમે 2-3 શોપ ફરજો અને પછી છેલ્લે ચણિયા ચોળી એક જગ્યાએ પરચેસ કરીને લેજો। અને મિત્રો તમે ઇયરરિંગ્સની અને નેકલેસની શોપ તો તમને એટલી બધી જોવા મળશે અહીંયા આગળ, અને વેરાયટી પણ ખૂબ જ છે। કલરનું તમે ઇયરરિંગ્સની કલર જે છે એ પણ તમે જોઈ શકો છો, નેકલેસીસ પણ તમે અહીંયા જોઈ શકો છો, એટલા બધા હતા અહીંયા આગળ। અને આ જે ચણિયા છે ખાલી એ તમને અહીંયા આગળ ખાલી ચણિયો લેવો હોય તો તમને 1000ની રેન્જમાં મળી જાય છે। અને મિત્રો અહીંયા આગળ સાથે સાથે જે મિત્રો જે ચણિયા ચોળી નવરાત્રિમાં આપણે પહેરવા માટેની જે મોજડીઓ હોય છે એ પણ અહીંયા આગળ તમને 150 થી 200ની રેન્જમાં મળી જાય છે। હાથની અંદર તમે મિત્રો જોઈ શકો છો, પર્સ પણ એટલા સરસ હતા, આ બધા 200 થી 250ની રેન્જમાં હતા। અને મિત્રો હું આ ઇયરિંગ્સવાળી જે શોપમાં આવી હતી અહીંયા આગળ તો કલેક્શન એટલું સરસ હતું કે તમને અહીંયા આગળ 200 થી 250ની રેન્જમાં બહુ જ સરસ એવી તમને ઇયરિંગ્સ પણ મળી જાય છે, અને જે નેકલેસીસ છે એ પણ મળી જાય છે મિત્રો। તો તમે બજાર આખું ફરજો જરૂર। આ વિડીયોમાં તમને જો મિત્રો જરા પણ તમને મજા આવી હોય તો મારા વિડીયોને પ્લીઝ લાઇક કરજો, કારણ કે મેં આટલી બધી ભીડમાં તમારી માટે વિડીયો શૂટ કર્યો હતો। અને મિત્રો તમે નેકલેસીસ પણ જોઈ શકો છો, આ તમને બધા જ 300 થી 350ની રેન્જમાં મળી જાય છે। તમે બાર્ગેનિંગ જરૂરથી કરજો, અહીંયા આગળ બધા જ ભાઈઓ કરી બી લે છે બાર્ગેનિંગ। અને મિત્રો આ રીતની જે ગામઠી ચણિયા ચોળી આવે છે એ બધી જ ચણિયા ચોળીની વેરાયટી અહીંયા આગળ હતી, અને આ બધી જ તમને 1500 રૂપિયાની મળી જશે અહીંયા આગળ। આ ટાઈપની તમને જો જોતી હોય તો ઇયરિંગ્સ તમે જોઈ શકો છો મિત્રો, ઇયરિંગ્સ તો એટલી બધી હતી, જગ્યાએ જગ્યાએ એક શોપ ચણિયા ચોળીની હોય છે તો સામે તમને આ રીતની જે ઇયરિંગ્સની શોપ હોય છે એ જોવા મળી જાય છે। ઇયરિંગ્સની વેરાયટી તમે જોઈને ગાંડા થઈ જશો, એટલી બધી તમારી અહીંયા આગળ વેરાયટી જોવા મળવાની છે મિત્રો। અને મિત્રો જે આ લાસ્ટ શોપ છે અહીંયા આગળ તમને દુપટ્ટા મળી જાય છે, અને દુપટ્ટાની જે રેન્જ છે તમને 300 થી 500ની રેન્જમાં જ મળી જાય છે। તમને જેવા જુએ એવા તમે અહીંયા દુપટ્ટા લઈ શકો છો। ભીડ એટલી હતી મિત્રો કે હું અંદર જઈને આખો વિડીયો નથી લઈ શકી, પણ દુપટ્ટાનું કલેક્શન ખૂબ જ સરસ હતું। આ રીતના જે નેકલેસીસ છે એ પણ તમને કોઈક જગ્યાએ 250માં મળે છે, 200ની રેન્જમાં પણ મળી જાય છે। તમે તમારી રીતે તમને જે ગમે એ તમે લઈ શકો છો મિત્રો। તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ, અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને પોતાના ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરજો।